દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં ગણેશોત્સવની ઉજવણી થાય છે। અમદાવાદના ઘરે ઘરે ગણપતિની સાથે સોસાયટી અને ફ્લેટમાં ગણેશોત્સવનું આયોજન કરાયું। ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા રત્નદીપ એવન્યુ ખાતે પણ 5 દિવસ માટે ગણેશોત્સવનું આયોજન કરાયું, જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે। તેની સાથે શારીરિક સ્વાસ્થ્ય માટે પણ કેમ્પનું આયોજન કરાયું, જેમાં વડીલો, વૃદ્ધો તેમજ બાળકો માટેના કેમ્પનું આયોજન કરી ઉજવણીની સાથે સંભાળનો પણ સંદેશ આપવામાં આવ્યો। संस्कृति ने आधीन जे प्रमाणे थतुं होय ए रीत रिवाज प्रमाणे अमे 5 दिवसनुं अहींया स्थापन कर्युं छे। पहला दिवसे गणपति स्थापन करी अने हर्षोल्लास साथे अमे गणपतिने बेसाड्या छे। बीजा दिवसे फिजियोथेरापिस्टने बोलाववाना छे। तीजा दिवसे अनेक एक डॉक्टरनी टीम आववानी छे। ए डॉक्टरनी टीम जे कंई सजेस्ट करे वृद्धों माटे खास बोलाववामां आव्या छे। एक दिवस बाळकोनो प्रोग्राम लेवानो छे अने एक दिवस आपणी भारतीय संस्कृति प्रमाणे जे આપણું દેશનું જે ગૌરવ છે, ગણપતિ દાદાએ જે આપણને પકડીને રાખ્યા છે, ગણપતિ એક પોતાનો પરિવાર સાથે લઈને ચાલે છે, એમ આખી સોસાયટી એક પરિવાર થઈને ચાલે એવું એક આયોજન નાનકડું કરવામાં આવ્યું છે।